બોલો સદગુરુ દેવ કી જય. દરેક સત્સંગી ભાઈઓ બહેનોને બાંદ્રાથી પૂજ્ય ગોરધન બાપા, ગોંડલથી રશ્મિન દાદા અને ભેડા પીપળિયાથી જયંતિરામ બાપાએ ખૂબ જા કરીને જય ગુરુદેવ કીધા છે. અનિવાર્ય સંજોગોને લઈને અવાયું નથી અને બાપાની તબિયતમાં ઘણાના બહુ ફોન આવે છે, પણ એમ કોઈ ચિંતા જેવો વિષય નથી. હવે ડૉક્ટર સાહેબ કે હવે ભેગા આરામ કર્યો છે તો 5-6 દિવસ આરામ કરી લ્યો તો સારું થઈ જાય, બાકી બીજી કાંઈ ચિંતા જેવું નથી. એટલે બાકી સંતોની દયા છે ને દેવાંગભાઈ આવે મતા, પણ એમને કાલે કથા ચાલુ થાય છે એટલે એનું થોડુંક કામકાજ ને વહેલું નીકળવાનું હતું, એના હિસાબે આવ્યા નથી. એમના પણ બધાને જય ગુરુદેવ છે. સાચું બોલો ભાઈ, વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. સાચું બોલો ભાઈ, વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જડ એની પાસ. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જડ એની પાસ. આશાને અલીલા રાણી, આશાને અલીલા રાણી, પૂજે ધર્મ નિજાર, એજી અવતાર કહે પીર રામદેવ. એજી આશાને અલીલા રાણી, પૂજે ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. સાચું બોલો ભાઈ, વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. હરભુજીભાઈના મનનું સમાધાન કરવાને માટે દાદા રામદેવજીએ દેવ દ્વારથી અવતાર ધારણ કરી અને એમના મનની અંદર જે રહેલા પ્રશ્નો હતા એ પ્રશ્નના સમાધાન રૂપે આ વાણી કહે છે.
આત્મા છે એ દાદા રામદેવજી છે, આપણું મન છે એ હરભુજી છે. મહાપુરુષના આત્મામાંથી નીકળતી ધારા એ સ્વાતિ બુંદ છે, આકાશવાણી છે. ઘણાનું એવું પ્રશ્ન છે કે આકાશવાણી કેને કહેવાય? આપણને પ્રેરણા થાય તો આપણને ખબર કેમ પડે? જે આપણા માનસની અંદર ચોટી જાય ને શબ્દ, એ આકાશવાણી છે, એ આકાશવાણી છે. સાચું બોલો, વચન વિચારો તો સાચું બોલવું. એ ભાઈ ખોટું બોલવું નહીં ક્યારેય, સત્યનું આચરણ કરવું, એમાં જ આપણે તો સાચું બોલવું એવું માન્યું ને. પણ એટલું જ સાચું બોલવું નથી. પેલા સાચું શું ને ખોટું શું, સત્ય શું અસત્ય શું, એની વ્યાખ્યા આપણે સમજવી પડે. બાપાએ એક વખત સત્સંગમાં કીધું હતું, જેનો નાશ થઈ જાય એ અસત્ય છે, જેનો કોઈ દી નાશ નથી થતો એ સત્ય છે, એ સત્ય છે. હવે મંડો દુનિયામાં નજર કરવા કઈ વસ્તુનો નાશ નથી થતો ને કઈ વસ્તુનો નાશ થઈ જાય છે. તો પૂંજારામ બાપાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે નામ ધર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થવાના, નાના મોટા મરમર બેઠા એક ગુરુ વચન નહીં મરવાના, ઈ નહીં મરવાના, ઈ સત્ય છે. એ વચન છે, એ નામ છે. સાચું બોલો. બાકી ઘણી વખત ખોટું બોલવું એ પણ સાચું બોલવામાં ખપે છે. કોઈ ગાયને મારવા માણસ જતો હોય અને ચાર રસ્તે આપણે ઊભા હોય, ત્યાંથી પાછળથી કોઈ માણસ આવે ને એમ કે કઈ બાજુ ગાય ગઈ ને એને આપણે આંગળી ચીંધી દઈએ, તો ભાઈએ વાત કરી એમ કર્મનું ફળ તો છે જ. તો સાચું બોલ્યા તો એ ખોટામાં ખપ્યું, ત્યાં કદાચ થોડુંક ખોટું બોલ્યા હોત તો પેલી ગાય બચી જાત ને, કે ન બચી જાત? બચી જાત. 8 એવા સ્થાન બતાવવામાં આવ્યા છે પુરાણોની અંદર કે એ સ્થાન ઉપર અસત્ય આપણે બોલીએ તો એ નિંદનીય નથી ગણાતું. શ્રીમદ ભાગવતની અંદર શુક્રાચાર્ય સદગુરુ બલિરાજાને એવું કહે છે કે હે બલિરાજા, સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે, પછી મજાક મશ્કરીમાં, પછી લગ્ન બાબતમાં, ચોથું કારણ એવું બતાવ્યું છે કે ત્રીજું લગ્ન બાબત, અને ચોથું કન્યા વગેરેની પ્રશંસા કરવામાં, પાંચમું પોતાની આજીવિકા ચલાવવા માટે, અને છઠ્ઠું કારણ બતાવ્યું કે પોતાના પ્રાણની રક્ષા કરવા માટે, સાતમું કારણ ગાય અને બ્રાહ્મણની રક્ષા કરવા માટે, એમની ભલાઈ માટે, એમના હિત માટે, અને આઠમું કારણ કે બીજાના મૃત્યુને બચાવવા માટે જો અસત્ય બોલવામાં આવે તો એ નિંદનીય નથી, તો એ નિંદનીય નથી. સાચું બોલો. સત્ય છે એ વચન છે, એ વચનને વિચારીએ ને શ્વાસે શ્વાસે એ આપણે સત્ય બોલી રહ્યા છીએ. સાચું બોલો, વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ. વચનનો આપણે વિચાર જ કરીએ છીએ ને, કે મુખથી બોલીએ છીએ. વચનનો બ્રહ્મ વિચાર જ કરીએ છીએ શ્વાસે શ્વાસે, એ આપણે સાચું બોલી રહ્યા છીએ. સાચું બોલો, વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળ એની પાસ. જગ્યા એટલે પૃથ્વી. ઘણી વખત આપણને વિચાર આવે, પૃથ્વી નહીં હોય ત્યારે શું હશે, બ્રહ્માંડ નહીં હોય ત્યારે શું હશે? કે તઈ અમર જોગી તો હતો જ. જે પદ્માસન વાળીને બેઠેલો અહંગનાદી ભુમા ભગવાન, કોઈ નહોતું ત્યારે એ હતો. કદાચ કાંઈ નહીં હોય ત્યારે પણ એ હશે જ. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળ એની પાસ. કાંઈ નહોતું ત્યારે ઈ તત્વ હતું. ઈ તત્વમાંથી એક સ્ફુરણ ઉદ્ભવ્યું, એકોહમ બહુ શ્યામ. એનાથી આ અનંત બ્રહ્માંડની રચના થઈ છે. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા. નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી. ના ઉપજે પવના કે પાણી. કાંઈ નહોતું ત્યારે ઈ હતો. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળ એની પાસ. પ્રથમ તત્વરૂપ ભગવાન, અને એમાંથી જે પેલી જ ધારા નીકળી એ પ્રેમ છે. પ્રેમ છે એ પરમાત્માના પેલા ખોડાનો દીકરો છે. અને ઈ પ્રેમ કરો ને તો પ્રભુ વસ થાય.
તો પ્રભુવશ થાય. જગ્યા પેલાનો અમર જોગી પ્રેમજળ એની પાસ, આશાને અલીલા રાણી જે પૂજે ધર્મની જાર. આશાથી આત્મપદ, અલીલથી સંસાર પ્રવાહ, પણ એ બેયનો મૂળ આધાર કે ધર્મ છે. ધર્મ છે. સેમ આ એ વાત થઈ કે જે વાત કબીર સાહેબે અવતારવાદના વર્ણનમાં કરી છે કે પ્રથમ તેજ, તેજ કા તવન, તવન કા બે પારા. એમ જગ્યા પેલાનો અમર જોગી પ્રથમ તેજ, પ્રેમજળ એની પાસ એ તેજ કા તવન, પછી તવન કા બે પારા, શ્વાસ ને ઉશ્વાસ એ આશા ને અલીલા રાણી પૂજે ધર્મની જાર. પ્રથમ તેજ, તેજ કા તવન, તવન કા પારા, પારાખી રેખ, અને ઈ બે પારાને એક રેખામાં દોરી દેનાર વચન રૂપી રતિ ઈ પૂજે ધર્મની જાર. દરેક સંતોના અનુભવો કેવા મળે છે, કેવા મળે છે. આશાને અલીલા રાણી જે પૂજે ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવજી. એટલે હરભુજીભાઈને આટલી વાત દાદા રામદેવજીએ કરી એટલે દાદા રામદેવજીને બીજો પ્રશ્ન કર્યો કે હે રામદેવજી મહારાજ, આ ધર્મને બીજું કોણ કોણ જાણે છે? હવે સાક્ષાત નિજાર ધર્મના અવતારી પુરુષ સામે બેઠા છે અને એમ કે છે કે આ ધર્મને બીજું કોણ કોણ જાણે છે? ઘણા ગુરુને પૂછે કે ઈશ્વર કોને કહેવાય? કે સામે બેઠો એને જ કહેવાય, એને જ કહેવાય. પણ છતાંય મનના સંશયનું સમાધાન કરવું સમાધાન ચક્ર સદગુરુનું ચરણ છે. અનન્ય કરુણાના ભાવથી એમના મનના સંશયોના છેદન કરે છે. રે ધર્મ શેષે ઝીલો જેની માથે ધરા ઊંધો વાર, રે ધર્મ શેષે ઝીલો જેની માથે ધરા ઊંધો વાર, શેષને ઘેરે કોડંબા રાણી પૂજે ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદે, અવતાર કહે પીર રામદે, અવતાર કહે પીર રામદે. જો ભાઈ હરભુજી, તારે ધર્મ કોણ જાણે છે અને ધર્મનું મહાત્મય કેવું હોય, નિજાર ધર્મનું મહાત્મય કેવું હોય એ તારે જાણવું હોય તો તને દ્રષ્ટાંત આપીને સમજાવું કે ઈ ધર્મ શેષે ઝીલ્યો, જેની માથે ધરા હુંદો ભાર. એમ કહેવાય છે કે શેષ નારાયણની ફેણ ઉપર રાયના દાણાની જેમ, સરસવના દાણાની જેમ આ પૃથ્વી તોડાઈને રહેલી છે. હવે આપણને શંકા ન થાય કે શેષ નારાયણનું ફીંડલું વાળ્યું નીચે, પછી એમની ફેણ ને એની ઉપર પૃથ્વી, તો શેષ નારાયણ ફીંડલું વાળીને બેઠો એ ક્યાં બેઠો હોય? નો પ્રશ્ન થાય? થાય. પણ શેષ છે ને, શેષ એ તત્વ છે જેને ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં શેષ ના કીધો, એને સંશોધન કરતા 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 અત્યારે વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણ બળ કીધું કે એના કારણે અખિલ બ્રહ્માંડ તોડાઈને રહેલા છે. શેષ તત્વ છે. આપણે પેલા ભાંગાકાર કરતા, હવે તો કેલ્ક્યુલેટરના જમાના આવી ગયા છે. પેલા ભાંગાકાર કરીએ ને એક 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 સંખ્યાને બાદ કરતા જાઓ ને છેલ્લે વધે ને એને અવિભાજ્ય રકમ કહેવાય, એને શેષ કહેવાય. પછી એને ભાંગી ન શકાય. એમ આ સૃષ્ટિ છે, આપણું આ શરીર એ પણ સૃષ્ટિ છે. હવે એમાં ગુણાકાર ભાંગાકાર મંડો કરવા, બાદ બાકી મંડો કરવા, રંગનો બાદ કરો, રૂપનો બાદ કરો. આપણું શરીર સામે પેલા ધ્યાન કરો, બરાબર છે? આ શરીરને ભાંગવું છે એમ સમજો.
હવે આ શરીરનો નામનો બાદ કરો, રૂપનો બાદ કરો, આકારનો બાદ કરો, ઘાટનો બાદ કરો, છેલ્લે બાદ બાકી કરતા કરતા ભાંગતા ભાંગતા વૈધું ઈ તત્વ કયું વૈધું ભાઈ? સોહમ તત્વ વૈધું ઈ શેષ તત્વ છે. એના ઉપર અનંત પૃથ્વી નહીં, અનંત બ્રહ્માંડ તોડાઈને રહેલા છે. એક પલક મેં જમી અસમાના કિરણવાલા કિરતારા જળ સ્થળ પવન પાણી પણ ઓહં સોહમ અવતારા. આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાયો નિપાયવા નરને નારી જુગ જમાવી ફળ રચાવી આવી હુનર કોટ હજારી. શેષ ટૂંકમાં તત્વ છે. અને શેષની ઉપર આટલો બધો વજન છે છતાં એ કેમ ઝીલી શકે છે? સંતોએ એ પણ અનુભવીને લખ્યું છે કે સહસ્ત્ર મુખે શેષનાગ નામ રટે એટલે એને લાગે નહીં ભૂમિનો ભાર. આ નામનું મહાત્મય છે કે એ સહસ્ત્ર મુખે નામને રટ્યા કરે છે ને એટલે ભૂમિનો ભાર નથી લાગતો. એરે ધર્મ શેષે ઝીલ્યો જેની માથે ધરા હુંદો ભાર. શેષને ઘેરે કોડંબા રાણી એ પૂજે ધર્મ નિજાર. બીજો પ્રશ્ન અરબુજીભાઈનો એ હતો કે આ નિજાર ધર્મની સમજણ ગ્રસ્તાશ્રમમાં રહીને થઈ શકે કે નહીં? એટલે એમના જવાબ રૂપે કીધું કે શેષય ગૃહસ્થી એમને ઘરે કોડંબા રાણી એ પૂજે છે ધર્મ નિજાર. ગ્રસ્તાશ્રમમાં ભક્તિ થઈ શકે છે, સંન્યાસાશ્રમમાં ભક્તિ થઈ શકે છે, પણ ગ્રસ્તાશ્રમમાં સહેલું છે. ગ્રસ્તાશ્રમની ભક્તિ એ કિલ્લાની અંદર રહી અને લડવા જેવી વાત છે, અને સંન્યાસ આશ્રમની ભક્તિ કિલ્લાની બહાર ખુલ્લા મેદાનમાં લડવા જેવી વાત છે. આ તો મન છે, ક્યારે ચડત પડત થાય એનો ભરોસો નથી. મીરાબાઈને માતાએ પૂછ્યું કે બેટા મેવાડથી માંગવું તો આવ્યું છે, પણ તારી ઈચ્છા છે ગ્રસ્તાશ્રમમાં જોડાવાની? એટલે બહુ લાંબુ મીરાએ ચિંતન કર્યું કે જો હું પિતાની ઘરે ભક્તિ તો નિર્બંધપણે કરી શકું, હવે સાસરે જાવ ત્યાં કદાચ કોઈ બંધનો નડે, કરી શકું ન કરી શકું. વળી પાછો બીજો વિચાર કર્યો, મન છે ગમે ત્યારે લટકે બટકે, તો ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવી કિલ્લાની અંદર રહી અને લડવા જેવું છે. સગવડતાવાળી ભક્તિ ને ટૂંકમાં. ઓમાં તો આપણું શરીર એ પ્રમાણે સબળ જોઈએ. ઠંડી સહન કરવી પડે, વરસાદને સહન કરવો પડે, ગરમીને સહન કરવી પડે. ગ્રસ્તાશ્રમમાં હોય તો ગરમી લાગે તો એસી ચાલુ કરી દઈએ, વરસાદ હોય તો મકાનમાં બેઠા હોઈએ, ઠંડી હોય તો ધાબળું ઓઢી લઈએ, ઓલું તો કંઈક મળે ન મળે. વળી આપણે તો 3 ટાઈમ પૂરેપૂરું ભાણું જમવાના હેવાયા. ગ્રસ્તાશ્રમમાં તમે જાગો તો નાહી ધોઈને તૈયાર થઈને બેસો તો ગરમ ગરમ રોટલી આવે, માખણ આવે, બીજું જે કંઈ જોઈતું એ આવે, ભાવનગરના ખાખરા આવે. ઓમાં તો પછી આશા રાખવી પડે ને ચેલા આયા કે નહીં આયા. એટલે અને બીજું, આપણા આદિ દેવતાઓ ગ્રસ્તાશ્રમી નહોતા? બ્રહ્મા ને બ્રહ્માણી, વિષ્ણુ ને લક્ષ્મીજી, શિવ ને પાર્વતીજી, એ સિવાય અવતાર ભગવાનના જે અવતાર કહેવાય રામ ને સીતા, કૃષ્ણ રૂક્ષ્મણીજી નહોતા ગ્રસ્તાશ્રમી? અને ભાગવત જેવું ધર્મ ગ્રંથ પદે પદે ગુણ ગાય છે રાજા મહારાજાઓના, બધા ગ્રસ્તાશ્રમી જ હતા. પણ સંસારમાં રહેવાનું છે, સંસારને મનમાં ભરાવા દેવાનો. પાણીમાં વાણ ચલાવવાનું છે, પાણીને વાણમાં ભરાવા દેવાનું. ઉગારામ દાદા, ભાઈઓ સમુદ્રમાં બેહો અને તમારી બેઠકને કોરી રાખો. આટલું થઈ જાય તો ગ્રસ્તાશ્રમની ભક્તિ શ્રેષ્ઠ છે. વાહ 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 પીરજી, આજ તો પણ તમે કંઈક અનેરા આનંદમાં છો. આ ધર્મ બીજો કોણે જાણ્યું? એની કાંઈક વાત કરો. આ તો કરુણાનો દરિયો છે, લે એ વાત કરો. રે ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધા. રે ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધા. ઇન્દ્ર ને ઘેરે
અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. અરબુરજીભાઈ, નિજાર ધર્મની જે હું તમને વાત કરું છું, નિજાર ધર્મ એટલે જેમાં કોઈ પ્રકારનું જાર કર્મ નથી, જેમાં કર્મ બંધાવાનો. ભાઈ હમણાં કર્મની બધી વાત કરી. બેઠા બેઠા મારા નાથનું ભજન કરતા હોય તો એમાં ક્યું જાર કર્મ થાય? કોઈ જાર કર્મ નહીં. એટલે સર્વ કર્મમાંથી છૂટી જવા માટેનો એક જ રસ્તો છે કે ક્ષણ બ્રહ્મ સ્મિતિ કુર્યાદાત્મ ચિંતનમ શહ મહાપાતક અન્યાંતમ સૂર્યદયો યથા. સૂર્ય ઉગે પછી અંધારું દેખાય છે ક્યાંય? એમ આત્મપદનું પ્રાગટ્ય થાય ભજન કરતા કરતા, પછી સર્વ કર્મ બળીને જેમ અંધારું મટી જાય એમ ભસ્મ થઈ જાય છે. પછી તો હરેક આત્મ અમર રહુંગા મેં, કાળસઈ નહીં ડरूंगा મેં તો ગુરુ કા ભજન કरूंगा. ઈરે ધર્મે મેઘ વરસે. નિજાર ધર્મનો મહિમા છે અરબુજીભાઈ કે જે આ વરસાદ વરસે છે એ ધર્મને આધારે વરસે છે. પણ વરસાદને વરસાવે છે ઇન્દ્ર, પણ ઇન્દ્ર સ્વયં સત્તાથી નથી વરસાવતો, એને ધર્મનો આધાર છે. નતર તો ઘણી વખત આપણે ખેંચતાણ થાય છે ને ઉપર જોઈને હે મારા નાથ, હે મારા નાથ, હે વરસે. વૈજ્ઞાનિકોએ બહુ મહેનત કરી, કૃત્રિમ વરસાદ કાંઈ વર્યું નહીં. બધે તો થોડી આપણી ડાકલી વાગે બાપુ, હે એ તો વાગતી હોય ને વાગે ને. હે અને બીજું, આપણો કોઈ પણ બિઝનેસ, આપણી કોઈ પણ નોકરી, ગમે તે સૃષ્ટિની અંદર કોઈ પણ ગમે તે પુરુષાર્થ કરતું હોય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ વધીને 4 વર્ષ વરસાદ ન પડે ને એટલે ટોટલ ધંધામાં મંદી આવી જાય. ટોટલ. પછી તમને એમ થાય આપણે વરસાદને કનેક્શન નહીં, એવો આપણો ધંધો છે ભલે ન હોય, એમાં મંદી આવી જાય. છેલ્લે તો ઈશ્વર આધારિત થયા વગરનો છૂટકો નથી. હા, છેલ્લે તો એ આધાર પકડવો જ પડે, કારણ કે એ નિરાધારનો આધાર છે ને, એ નિરાધારનો આધાર છે. એરે ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધાર. હવે વિચાર તો કરો, એમનો વાદળા આયલા જતા હોય, આપને એમ થાય કાઢવામાં હું એ છે, વરસી પડે તે ખબર પડે, ઓર ટન પાણી એમાં હાંચવું હોય. જુઓ તો ખરા આનું વિજ્ઞાન તો જુઓ. ઈરે ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધાર. એ ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી એ પૂજે છે આ ધર્મ નિજાર. એ ગૃહસ્થાશ્રમી અરબુજીભાઈ. હવે આધ્યાત્મિક વાત એવી છે કે સ્વાતિની વાદળી ચડી હોય એમ મહાપુરુષના મુખમાંથી અખંડ અનરાધાર શબ્દ પ્રવાહ વહે છે. પણ એને કોણ વહાવે છે? આ વરસાદ કોણ વહાવે છે? આ શબ્દરૂપી બિંદુ કોણ પાડી રહ્યું છે? કે સત્વગુણ પ્રધાન બનેલું મન, એને સંતોએ ઇન્દ્ર કીધું છે. ઇન્દ્ર કીધું. એને ઘરેથી અજમેરા રાણી એટલે વૃત્તિ, મન અને વૃત્તિ દાદા રામદેવજીએ બતાવેલા, આપણા સદગુરુએ બતાવેલા નામમાં નિજાર ધર્મમાં સ્થિત થાય એટલે સ્વાતિ નક્ષત્રની વાદળી વરસે, સ્વાતિ નક્ષત્ર રીત અમૃત જલવૃષ્ટિ, અખંડ ધારા વરસે સદા અમી દ્રષ્ટિ. જય દેવ ગુરુદેવ. ઈરે ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધાર. એ ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી એ પૂજે છે ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ. અરબુજીભાઈ કહે છે કે તમે તો બહુ આજે નિજાર ધર્મની હૃદયમાં સંતોષ થાય એવી વાત કરી. પણ હે દાદા રામદેવજી મહારાજ, આ નિજાર ધર્મ મળે કેમ? કે જો અરબુજી પેલા તને એ કહી દઉં કે જો તને કદાચ એમ હોય કે આપણે કંઈક મૂલ ચૂકવી અને મળી જાય તો એ વાતમાં માલ નથી. આ તો આપણો પ્રેમ ને મારા નાથ સદગુરુની અનન્ય અનુકંપા હોય ને તો મળે, નતર 50 જન્મ વયા જાય ને તોય ન મળે. આના માટે કઈ મૂલ ચૂકવીએ કે ભાઈ તમે મને 2 વર્ષ પહેલા 2 મણ બાજરો દીધો તો
એટલે 2 વર્ષ પછી આપણે જ્યારે જરૂર પડે ત્યારે લઈ આવી. એ મૂલ ચૂકવ્યું, એકબીજાને લીધું ને. આપણે દુકાને વસ્તુ ખરીદી કરવા ગયા કે ભાઈ 250 ગ્રામ ડાળિયા દે, તો એના પ્રમાણેનું મૂલ્ય નક્કી થયું છે ને. જે પદાર્થ ઘાટ જોવો એને કલ્પ્યું નામ ઈ ઠરાવ, મનુષ્ય તણો પણ આ નામ તો ઠરાવથી બાર, એને સંતો ઉપાસે. એમાં નિજાર ધર્મ આપણે કંઈક ગુરુની અતિ સેવા કરી લઈને 2-5 લાખ રૂપિયા ધરી દઈને ગુરુ આપણી ઉપર રાજી થઈ જાય, એના બરાબરમાં આપણે ધર્મ ઓળખાવી દઈએ ને, એ વાત નથી હો. એને પૈસાની જરૂર નથી, આપણા પ્રેમની જરૂર છે. હા, પૈસાથી વેચાય એ ધર્મ નહીં બાપુ, એને આપણા પ્રેમની જરૂર છે. આમાં પટ્ટાવાળા જે ટાઈ વાળા નથી ખાઈટા ને, એ આપણા ઢેફા ભાંગવા વાળા ખાટી ગયા બાપુ. આમાં એજ્યુકેશનની જરૂર નથી, આમાં ધનની જરૂર નથી, આમાં પદવીની જરૂર નથી, આમાં જોઈએ હૃદયનો પ્રેમ. હા હરભુજીભાઈ, મૂલ ચૂકવે ધર્મ મળે એ વાત નથી હો. હા જો હું તમને સમજાવું. 1,52 ને અન્ન કરોડ 50, 1,52 ને અન્ન કરોડ 50. ગંગાજીએ જઈને મોટો જગન કરો તોય નાવે ધર્મ નિજાર. અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. 1,52 આપણું જુનાગઢનું બાદશાહી રાજ કહેવાય. એ એક બાદશાહી રાજ થયું, બરાબર. એવા કેટલા બાદશાહી રાજ ભેગા કરવાના? 52 લાખ. 1,52 એટલે 52 લાખ બાદશાહી રાજ. 1,52 અન્ન કરોડ 50. 50 કરોડ અન્નની કોટડીઓ પેલા રાજા રજવાડામાં કોઠાર જેને કહેવાય. અન્ન કરોડ 50. 50 કરોડ મોટી મોટી અન્નની કોટડીઓ ભરેલી હોય. એટલું દ્રવ્ય ટૂંકમાં ભેગું કરવાનું. પછી એને ગંગાજીના કાંઠે લઈ જવાનું, અને ગંગાજીના કાંઠે લઈ એ બધાય દ્રવ્યનો મોટો જગન એટલે યજ્ઞ કરવાનો. એનું ફળ ભેગું થાય ને, ઈ ફળના બરાબરમાં હરભુજીભાઈ નિજાર ધર્મ મળી જાય ને, એ વાતમાં માલ નથી. ગુરુની કૃપા હોય ને તો જ મળે, તો જ મળે. ગંગાજીએ જઈને મોટો જગન કરો તોય નો આવે ધર્મ નિજાર, કારણ કે એ તો દ્રવ્ય વાળો યજ્ઞ થયો ને. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં ચોખ્ખું કીધું અર્જુનને કે અર્જુન, શ્રેયાન દ્રવ્યમ યાદ્ય જ્ઞાન યજ્ઞ પરંતમ સર્વકર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ તો અર્જુન ઘણો ચડિયાતો છે. જ્ઞાન યજ્ઞમાં આપણા સર્વકર્મ બળીને ભસ્મ થાય છે. અર્જુનને જિજ્ઞાસા થઈ તો જ્ઞાન યજ્ઞને હું જલ્દી જાણી લઉં. તો પ્રભુ જ્ઞાન યજ્ઞ શું છે, જે સર્વથી શ્રેષ્ઠ યજ્ઞ છે, જે સર્વથી ઊંચો છે, એ જ્ઞાન યજ્ઞનું હું કેમ જાણી લઉં? કે જો એના માટે ધીરજ રાખવી પડે. તદ્વિગ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. અર્જુન, એને માટે જેને સર્વકર્મ જ્ઞાન અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા હોય એવો તત્વજ્ઞાની મહાપુરુષ, એના ચરણે જવું પડે તો એ તને આ જ્ઞાન યજ્ઞની સમજણ આપે. પણ સીધો જઈને પૂછતો નહીં. તદ્વિગ્ધિ પેલા જઈને એને દંડવત પ્રણામ કરજે ભાવથી. પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, પછી એની અનન્ય પ્રેમથી સેવા કરજે. અને પછી એ પ્રસન્ન થાય ને તઈ કહેજે કે મારા નાથ, બધાય જેનાથી પાર ઉતરી ગયા ને એવો હું તમારો એક તુચ્છ દાસ સૌ, સેવક સૌ.
જો દયા આવતી હોય ને તો નિજાર ધર્મ જ્ઞાન યજ્ઞની ઓળખાણ કરાવો ને તો એ કરુણાનો સાગર છે. એ વગર મૂલ્યે કાંઈ તારી પાસે નહીં હોય ને, એક દેવા દક્ષિણા દેવા દોકડોય નહીં હોય ને, તારો હૃદયનો પ્રેમ હશે ને તો એ તને આ નિજાર ધર્મની ઓળખાણ કરાવી દે. નિજાર ધર્મની ઓળખાણ કરાવી દે. લાખ કુંજર કનક ભરિયા ગવ કરોડ 50 લાખ કુંજર કનક ભરિયા ગવ કરોડ 50 તીર્થ જઈ દાન કરો તોય ના મળે ધર્મ નિજાર. અવતાર કહે પીર રામ દે, અવતાર કહે પીર રામ દે. સાચું બોલો ભાઈ વચન વિચારો, અવતાર કહે પીર રામ દે, અવતાર કહે પીર રામ દે, અવતાર કહે પીર રામ દે, અવતાર કહે પીર રામ દે. અરબુજીભાઈ, કદાચ તમને એમ હોય કે આપણે મૂલ્ય દઈને ધર્મ લઈ નહીં. બીજું દ્રષ્ટાંત, લાખ કુંજર કનક ભર્યા. કનક એટલે સોનું, કુંજર એટલે હાથી. 1 લાખ હાથી જેટલું ઉપાડી શકે એટલી એમાં સોનામોર ભરવાની. લાખ કુંજર કનક ભર્યા. ગૌ કરોડ 50 કરોડ ગાયોને સોનાની સિંગડીથી મઢવાની, રૂપાની ખરીઓ પહેરાવડાવવાની અને રેશમી ઝૂલ ઓઢાડવાની. અને પછી વ્યતિપાત નામનો એક યોગ આવે છે કે ઈ યોગમાં દાન કરીએ એટલે 1 ગણું દાન એનું સહસ્ત્ર ગણું પુણ્ય મળે. દાખલા તરીકે કોઈને 1 સોનામોર આપી તો એના પુણ્યમાં 1000 સોનામોર. એ વ્યતિપાત નામના યોગમાં કોઈ પવિત્ર તીર્થમાં જઈને દાન કરવાનું, એના બરાબરમાં આ સુકૃત કર્મ તો થયું જ ને. તો દાદાએ ગાયું એમ કર્મ કરશો એનું ફળ જરૂર મળશે. પણ અરબુજીભાઈ, એના બરાબરમાં આટલું કરી તોય ધર્મ મળી જાય એ વાતમાં માલ નહીં, એ વાતમાં માલ નહીં. એટલે મારા વાલા, એ ધર્મની ઓળખાણ કરાવનાર સદગુરુ છે ને, એના કરોડો વાર ધન્યવાદ છે, કરોડો વાર ધન્યવાદ છે. એના ચરણ પૂજાય છે એમને નથી પૂજાતા. જે સર્વ અંગો એ શુભ છે, ભગવાન માટે શબ્દ વાપરવામાં આવ્યો શુભાંગુમ, જે સર્વ અંગો એ શુભ છે. એના ચરણ એમને આપણે ધોઈને ચરણામૃત નથી લેતા હો મારા વાલા. સુરતની અંદર લાભુદાદાની પધરામણી ચાલતી હતી. એમાં ક્યાંક કોઈકના ઘરે પધરામણી હાલતી હતી ને દાદાનો દાબો પગ ધોવા માંડ્યા. એટલે કોઈકે કીધું કે ભાઈ આ દાદાનો દાબો પગ છે. એટલે અમારે જાંબરવાડા ઓલા ઘનશ્યામભાઈ કે કોઈ એ કે કાંઈ વાંધો નહીં, દાબો તોય લાભેશ્વર નાથનો છે ને. એટલે એના ચરણો પૂજાય છે મારા વાલા, એટલે એના ચરણ પૂજાય છે. જો આવા સમર્થ મહાપુરુષ સંત આપણને આ મનુષ્ય દેહે મળ્યા હોય તો કાંઈક આ દેહનું પૂર્વજન્મનું સારું કર્મ છે. ભાઈએ જેમ વાત કરી એમ આપણા વડીલોના કાંઈક શુભ કર્મ છે. તો જેની પરંપરામાં ભક્તિ આવી હોય ને, અને વિશેષે કરીને સદગુરુની અનુકંપા છે. ત્રણ પ્રકારનો આ ત્રિવેણી સંગમ થયો આપણને. તો હવે આપણે સત્સંગીઓની વચ્ચે પ્રેમ રાખવો, ભાવ રાખવો, થોડું ઘણું જાતું કરવું, અને કુટુંબમાંય બાપા સંપ રાખવો. કેનાથી બગાડું, જીવવું થોડું હવે કેનાથી બગાડું. હે ગામમાં સંતો મહાપુરુષો પધારતા હોય તો આપણને એકને લાભ મળે એમ નહીં, બધાયને લાભ મળે, બધાય લાભ લે.
જેનો વારો ન આવ્યો એ તમતાર ભલે આનંદથી લઈ જાય. આપણી ત્યાં તો આવ્યા છે, નથી ગયા ત્યાં જાય તો એ 1000 ગણા આનંદથી વધાવે. આવા બધાય ભાવ રાખવા મારા વાલા. આ એક પુણ્ય જ છે ને, આ ધર્મ જ છે. આપણે દર વખત લાભ લેતા હોય, એકાદો કોઈક નવો લાભ લે ને તો એ બહુ સારી વાત છે. રાજી થાવું, સત્સંગ મંડળમાં સંપ રાખવા, એકબીજાથી વાલપ રાખવી, ભર્યું ભર્યું જીવન જીવી જવું. હમણાં આંખ વિચાઈ જાય ને આવ્યા નહોતા જેવું થઈ જાય. કાંઈક આવા સંતો મળ્યા હોય તો મૈત્રી ભાવે થોડોક કેળવવો જોઈએ, કેળવવો જોઈએ. અને આપણે જો આવું ન કરી શકીએ તો આપણે આ ધર્મને, આપણા ગુરુને ગાડ બેહે. તમે રોજ સત્સંગમાં જાઓ છો ને તમારે સત્સંગીઓની વચ્ચે તો વિખવા જ છે. એકબીજાને એકબીજાનું બોલ્યું તો ગમતું નથી, તો શું કામનું આપણે સત્સંગમાં ગયા? તો શું કામનું? તો કાંઈ કામનું નથી. એટલે હરભુજીભાઈ, પાર પડી જવાનો એક જ રસ્તો છે. ભણે રામો લખે નામો તમે સુનો સંત નિજાર. ભણે રામો લખે નામો તમે સુનો સંત નિજાર. આવી અમર વસ્તુ આવી અમર વસ્તુ હાથ આવે તો કાબુલો સંસાર. એજી અવતાર કહે પીર રામદેવ, સાચું બોલો ભાઈ વચન વિચારો. અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. માટે ભણે રામો સાક્ષાત ભગવાનનો અવાજ છે. રામદેવજી મહારાજ ભણે છે. લખે નામો. હરભુજીભાઈ, એક જ વસ્તુ છે, પાર પડી જવા માટે નામને નક્કી કરી લ્યો. નામને નક્કી કરી લ્યો ને નામ મુકશે કહું તો કોઈ માને નહીં, પણ સબી નામ કા સાજા, સંતો નામ શબ્દ નામ. राजा 10 अवतार लीनो सब नामे, कारण भक्ति काजा, एक पलक में सब ही हुआ जब मुड़ से उठा. अवाजा संतो नाम शब्द नाम. नाम ने पकड़े ने ही पारज पहुंचे. ऐसा है नाम का आजा, करड़ी कमान चढ़ी नाम की वहां बाजे अनहद बाजा. रहे माजा में निराला खेले 3 लोक पर है अवाजा. नाम उसी का अखंड नूर है कोटि रवि चंद. लाजा आवू न जावू न करू व्यवहारा, नहीं राजा नहीं प्रजा. रविराम रमता राम कबीराजे, नहीं मुवा नहीं सरजा. ई भणे रामो ई लखे नामो, नाम ने पकड़ी लियो. બીજી દ્રષ્ટિએ લખે નામો એટલે આપણે ઘણી વખત વાતની વાતમાં કોઈને કહે હું કહું છું એ સાચું છે, લાય એવું એટલે લખી દઉં. રામા પીર કે લાવો લખી દઉં, જેટલા પાર પડ્યા આ નામને ભજીને પડ્યા છે. ભણે રામો લખે નામો તમે સુણો સંત નિજાર. આ વાત તો જે નિજાર ધર્મને વરેલા સંતો છે, જિજ્ઞાસુઓ છે, મુમુક્ષજનો છે, એના ગળે ઉતરે. બાકી સાંભળે જ નહીં તેના ગળે કેમ ઉતરે? મીરાબાઈ નો ગાયું, ઘેલા જાણી નડગા રહેજો, ઘેલા ઘેલાના કામ કરશે. સાંભળવામાં કષ્ટ પડે તો ઈ જન તરશે નો તરે. તો આપણો એવો પ્રશ્ન છે કે આપણે અહીંયા બેઠા બેઠા સાંભળીએ જ છીએ કે પણ એમાં પાછું બે ભેદ છે. કદાચ શરીર બેઠું હોય એની હારે પાછું મનને આસન વાળી બેહાડવું પડે. નતર શરીર બેઠું હોય પાછું મન વયું ગયું હોય ક્યાંનું ક્યાંય. મન શરીર અહીંયા બેઠું હોય, મન વહી ગયું હોય રસોડે. એવું બને ને, એવું બને. ભણે રામો લખે નામો તમે સુણો સંત નિજાર. સાંભળો. અને કારણ કે સાંભળવું એકાગ્ર ચિત્તથી શું કામે કે કીધું છે ને એ આપણે સમજીએ એટલે. નતર થાય કેવું, કીધું ય કશું સમજ્યોય કશું. આ તો પછી આંખનું કાજળ હતું લઈને ગાલે ઘસ્યું. એટલે સાંભળવું પડે. દાદા એક દ્રષ્ટાંત દેતા કે બે
બોલી શકે પણ સાંભળે નહીં ને એવા બે ખેડૂત સામા સામા મળ્યા. સાંજનો ટાઈમ સંધ્યાનો, અને હાથમાં ખેતરવાડિયાથી રીંગણાની થેલી લઈને જતો હતો. એટલે પેલો સામે સાંભળતો નહોતો ને આય સાંભળતા નહોતા, પણ બે બોલી શકતા હતા. એટલે એને આને પૂછ્યું, કેમ છો ભાઈ, મજામાં? એટલે ઓલો સામેવાળો એમ સમજો કે શું થેલીમાં શું ભર્યું છે એમ. એટલે એને જવાબ આપ્યો, રીંગણા રીંગણા. પૂછ્યું તો હું, કેમ છો ભાઈ, મજામાં? જવાબ શું મળ્યો? રીંગણા રીંગણા. બીજો પ્રશ્ન પૂછ્યો કે નહીં, પેલા પૂછ્યું તું ભાઈ આ થેલીમાં શું છે, એટલે એનો જવાબ આવ્યો રીંગણા રીંગણા. બીજો પ્રશ્ન પૂછ્યો, કેમ ભાઈ, મજામાં? એટલે ઈ એમ સમજો હોઠના ફફડાટ ઉપર કે આની અંદર શું, આ રીંગણાને શું કરશો આટલા બધા એમ. એટલે એનો જવાબ એને આપ્યો, સબકા ભડથા. પૂછ્યું, કેમ છો, મજામાં? જવાબ શું આવ્યો? સબકા ભડથા. એટલે શરીર તો બેઠું છે પણ હારે મન બેઠું હોય તો કામ પતે એવું છે ને. ભણે રામો લખે નામો, તમે સુણો સંત નિજાર, આવી અમર વસ્તુ હાથ આવી. જેનો કોઈ દી નાશ નહીં, ઈ તત્વ ગુરુએ ઓળખાયું. અને અમરને ભજીને સંતો અમર બન્યા. દરેક સંતોના નામ અમર છે કે નહીં? આપણે ઉગારામનું નામ લઈ તી મૂર્તિ આપણા નજરની સામે ન આવી જાય? હે, કડિયો ચોરણો, માથે પાગ ને તુલસીની માળા, સુંદર મુખારવિંદ ને બરાબર તુકારામ જેવી મૂર્તિ, બાજુમાં ઓકો પડ્યો હોય, નથી અમર? ભલે દેહ કોઈનો કાયમ નથી, પણ હું તો એમ કહું, દેહ કરીને અમર નહીં. એ સ્મૃતિ, એ મૂર્તિ આપણા આમ નજર સમક્ષ આવી જાય, દેહ કરીને અમર નહીં. પણ કેમ બન્યા અમર? કે હીરસાગર ગુરુના ચરણેથી અમર લઈ આવ્યા, અમરને ભૈજા ને પછી અમર બન્યા. અને આપણને કીધું તમે બનો, આપણને કીધું કે તમે બનો. આવી અમર વસ્તુ હાથ આવે પછી કાં ભૂલો સંસાર. હવે જો આપણે અમરને ન ભજી શકીએ તો ભાઈ ગુરુ છે રોટલો ઘડી દઈએ, બરોબર, એમાં ગીર ગાયનું ઘી ચોપડી દઈએ. હાલો ને કદાચ ખાવાની આળસ થતી હોય તો બટકું ભરીને મોઢામાં મૂકે, પછી ચાવવું તો આપણે જોહે કે એ ગુરુ મહારાજ ચાવી દે? આપણે ચાવવું પડે. એમ મહાપ્રસાદ આપણને આપ્યો છે, હો મહાપ્રસાદ. હવે આપણે ખાલી ખાવાની વાટ છે, હવે આપણે ખાલી ખાવાની વાટ છે. એટલે આ ખાઈ લેવું અને આ મહાપ્રસાદ તૈયાર છે, એ ખાઈ લેવું, એટલે કામ આપણું સફળ થઈ જાય. આજ પીર રામદેવ પાટે પધારો, સેવા બંદગી કરું તારી. ભવસાગર થી બુડતા તારો, નાથ પકડ લિયો બાઈ મારી, નાથ પકડ લિયો બાઈ મારી. આજ પીર રામદેવ પાટે પધારો. સુરીજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા. સુરીજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા, ગોપી મંગળ ગાય તારા. बड़ा जोगेश्वर बड़ा तपेश्वर, तू ही जपे दादा नाम तारा, तू ही जपे दादा नाम तारा. आज पीर रामदेव पाटे पधारो. ગાય દસીને તમે રાક્ષસ માર્યો, વનમાં વાણિયાની વાર કરી, વનમાં વાણિયાની વાર કરી. ગાય દસીને તમે રાક્ષસ માર્યો, બાળરાયનો હાથ ધરી, બાળરાયનો હાથ ધરી.
તૈયાર થઈને દાણ ચુકાવ્યા, હતી મિસરી એનું લોણ કરી, આજ પીર રામદેવ પાટે પધારો. બેની રે ગયા તા વીરને વધાવા, સાથે નાને રૂબાડ લાવ્યા, સાથે નાને રૂબાડ લાવ્યા. મુઓ કુંવરીઓ કીધો સજીવન, સ્વર્ગમાંથી લીધો બોલાવી, આજ પીર રામદેવ પાટે પધાર્યા. ઘોડે ઘોડે ધરણી દર ચડિયા, વનમાં વાણિયાની વાર કરી, વનમાં વાણિયાની વાર કરી. મારી ચોર માલ વાડીને લાવ્યા, વાણિયાને સજીવન કરી, આજ પીર રામદેવ પાટે પધાર્યા. સેવા બંદગી કરું તારી, ભવસાગર થી બુડતા તાર્યા, નાથ પકડ લિયો બાઈ મારી, આજ પીર રામદેવ પાટે પધાર્યા. અમે તો અવગુણ અનેક કર્યા છે, મેં પહેર્યો દાદા બાનો તારો, મેં પહેર્યો દાદા બાનો તારો. ગરીબ થઈ ગુણ ગાવે જ્ઞાની દાસ, ગરીબ થઈ ગુણ ગાવે જ્ઞાની દાસ, તારો સેવક ક્યાંય નહીં છાનો, આજ પીર રામદેવ પાટે પધાર્યા. સેવા બંદગી કરું તારી, ભવસાગર થી બુડતા તાર્યા, નાથ પકડ લિયો બાઈ મારી, આજ પીર રામદેવ પાટે પધાર્યા, આજ પીર રામદેવ પાટે પધાર્યા. સદગુરુ દેવ